સુરત એસઓજીએ બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતું ડુપ્લિકેટ ઘી બનાવવાનું મસમોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે નકલી ખાદ્ય પદાર્થોનું હબ બની રહ્યું છે. ત્યારે એસઓજીની ટીમે સચિન જીઆઈડીસી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતું ડુપ્લિકેટ ઘી બનાવવાનું મસમોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો નકલી ઘી બનાવવાની પદ્ધતિને લઈને થયો છે, જેમાં આરોપીઓ માત્ર 1 કિલો શુદ્ધ ઘીમાં મોટા પ્રમાણમાં વનસ્પતિ ઘી, પામોલીન તેલ અને ખાસ પ્રકારના કેમિકલ એસેન્સ ઉમેરી 15 કિલો ઝેર તૈયાર કરી બજારમાં ઊંચા ભાવે વેચી દેતા હતા. આ કેમિકલ એટલું પાવરફુલ હતું કે તે તેલના મિશ્રણને પણ અસલી ઘી જેવી જ સુગંધ આપતું હતું. આરોપીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલું નકલી ઘી વિદુર ગાયનું ઘી અને દેશી ઘીના બ્રાન્ડ નેમ હેઠળ વેચવામાં આવતું હતું. આ માલ માત્ર સુરત પૂરતો મર્યાદિત ન હતો, પરંતુ તેને ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ હોલસેલ ભાવે મોકલવામાં આવતું હતું, જેમાં 100 મિલીલીટરના પાઉચથી લઈને 15 કિલોના મોટા ડબ્બા સુધીનું પેકેજિંગ ઉપલબ્ધ કરાવવામાં આવતું હતું. અને ગ્રાહકોને છેતરવા માટે ડબ્બા પર આકર્ષક સ્ટીકરો અને માર્કેટિંગ ટ્રિક્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારે પોલીસે અહીં દરોડો પાડીને 2000 કિલો નકલી ઘીનો તૈયાર જથ્થો અને 1700 કિલો રો મટીરિયલ જપ્ત કર્યું છે.